નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં એક સમયે સૌથી મોટા મહત્વ સમાચાર સામે આવે છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લઈને હાઈકોર્ટ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી સૌની નજર છે. સલાહ એ છે કે શું 10 ઓગસ્ટે ચૈતર વસાવાને મોટી રાહત મળશે કે હાઈકોર્ટની તેમને 7 વર્ષની સજા પર રોક લગાડશે કે પછી તેમને જેલમાં હજુ રહેવું પડશે. આ સમગ્ર મામલે હવે ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં મોટો વિષય બની રહ્યો છે. એમાં ચૈતર વસાવાના નર્મદા જિલ્લાના એક કેસમાં સેન્સદ કોર્ટ 7 વર્ષની જેલની સજા ફટકારી હતી ને આ કેસ વન વિભાગે અધિકારના સાથે થયેલી ઘટના અન્ય ગંભીર આરોપીની સાથે જોડાયેલી કોર્ટ ચૈતર વસાવા સહિત આરોપીની સજા સંભળાવતી હતી. ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાયા ને તેમને તરફ સજાની સ્થગિત કરી અને અપીલ દરમિયાન રાહત આપવામાં માંગ કરવામાં આવી છે. ગુજરાતના હાઈકોર્ટના આ મામલે રાજ્ય પર સરકાર નોટિસ આપી રહ્યા છે કે સરકારનો જવાબ માંગ્યો હતો કે ત્યારબાદ કેસમાં બંને પક્ષોની દલીલ મહત્વપૂર્ણ બની ગઈ છે અને હવે સૌથી મુદ્દો એ છે કે સરકાર તરફથી ચૈતર વસાવાએ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે અને 7 ઓગસ્ટની ગુનાવારી સરકારની પક્ષ ગંભીર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કાળ સજા સ્થાનિક કરીને જામીન મંજૂર કરે તો ચૈતર વસાવા મોટી કાયદાકીય રાહત બની શકે, પરંતુ જો અરજી મંજૂર કરે અથવા નિર્ણય આગળથી તારીખ મૂકે છે તો વધુ સમય જેલમાં રહેવું પડશે. આ કેસ માત્ર કાયદાકીય મુદ્દો નથી, ગુજરાતના રાજકારણમાં પણ તેથી મોટી અસર જોવા મળી રહી છે અને ચૈતર વસાવાના આદિવાસી વિસ્તારોમાં મહત્વ રાજકીય ચહેરો છે અને ડેડિયાપાડાના બેઠક પરથી આ ધારાસભ્ય એટલે જે કાર્યવાહી પર રાજકીય વર્તુળની નજર છે. જો રહેલી 10 ઓગસ્ટને આસપાસ હાઈકોર્ટના ચૈતર વસાવાએ રાહત મળશે કે નહીં. જો મિત્રો ને હાઈકોર્ટ ચૈતર વસાવા સજા રોક લગાડશે તો જામીન મળશે? તમારો વિવાદ કોમેન્ટ જરૂર કરતા રહેજો. આવા જ ગુજરાતના રાજકારણમાં મોટું મહત્વપૂર્ણ અપડેટ અમારી ચેનલમાં આવતું રહે. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.